તુલસી ગરનાળામાં વરસાદી પાણી ભરાતું હોવા છતાં પણ ચોમાસા પહેલા કાંસની સફાઈ ન કરાઈ। આણંદ તુલસી ગરનાળામાં સામાન્ય વરસાદ પડતાની સાથે પાણી ભરાઈ જાય છે, ત્યારે કાંસની સાફ સફાઈ હાથ નહીં ધરાતા રહીશોએ આણંદ સિંચાઈ વિભાગને ફરિયાદ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। જોકે રહીશોનો રોષ જોઈને તંત્રએ ટેન્ડરની પ્રક્રિયા ચાલતી હોવાથી 1-2 દિવસમાં કાંસની સાફ સફાઈ હાથ ધરી દેવામાં આવશે એવો ઉડાઉ જવાબ આપીને જવાબદારીમાંથી રીતસરની છટકબારી શોધી કાઢી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ તુલસી ગરનાળાથી ગામડી ચિખોદરા કાંસમાં લીલી કુંભવેલનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે। આણંદ મનપા સેનેટરી વિભાગ દ્વારા કાંસની ફરતે સાફ સફાઈ કામગીરી અમારામાં આવતી નથી તેવો જવાબ આપવામાં આવે છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। બીજી તરફ સામાન્ય વરસાદ પડતાની સાથે તુલસી ગરનાળામાં પાણી ભરાઈ જાય છે, જેના પગલે 30થી વધુ સોસાયટીના રહીશોને ગણેશ ચોકડી ઓવરબ્રિજ થઈને આણંદ શહેરમાં પ્રવેશવાની ફરજ પડે છે। જોકે આણંદ મનપા દરજ્જો મળ્યો હોવા છતાં શહેરીજનો મળવાપાત્ર સુવિધાથી વંચિત રાખવામાં આવે છે। આજ દિન સુધી આણંદ મનપા અને સિંચાઈ વિભાગ દ્વારા કાંસ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી નહીં હોવાથી સમગ્ર વિસ્તારના 20,000થી વધુ રહીશોને હાલાકીઓનો ભોગ બની રહ્યા છે।